રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. વાગવામાં સવારના 7 જેવું થાય છે ને આપણે હાલો જવું છે સાહ નાખવા. બપોર સુધી સાહ નાખવા જવા છે. બપોર પછી જે આપણે બીજું બધું પરશુરણ કામ છે એવું કરવાનું છે. વાડીનું ટૂંકમાં ઘરનું થોડું ઘણું જે કંઈ હોય એ બધું એવું કામકાજ કરવાનું છે. હાલો જો મીરા અહીંયા બહાર બંધ ગઈ. મીરાનું દોવાનું વાસીદાનું કામ થઈ ગયું, બધું કમ્પ્લીટ. હવે હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા તો બાંધી છે અને નંદી મહારાજ અહીંયા બાંધો. નંદી, હા નંદી જો મીંડો કિટકિટાવા. હા, ઘઉં દરવાનું કામકાજ કરે છે. એટલે ઘંટી છે અહીંયા બહાર રાખી એટલે અંદર લોટ ન ઉડે. કાબા ઉનાળા પૂરતી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધે બાળકોને બધા વહી ગયા સુરત. કા પરવેજ નહીં ને વ્યક્તિ કેમ થાય. અને આ કંઈક ઘઉં છે અને આમાં થઈ ગયું લાગે. થઈ ગયું ને એટલે ઓરવાનું છે. અહીંયા પાવરનો જુગાડ આમથી કરી લીધો હોય. ખબર એટલે દાણા ટૂંકમાં દરવાનું કામકાજ ચાલુ છે. આ આખું ભરવા નહીં છે ને? થઈ ગયું છે. આવ ખાલી છે. લે હાલે અહીંયા તો શું કરે? પાણીના ગોરા ભર્યા, મીઠા પાણીના. એટલે કે ટાંકો ભર્યો હોય એમાં ડંકે સીસીને ગોરા ભરવાનું રહે. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વરસાદના પાણીનો જ ભર્યો છે. પછી હવે હંજવારી પોતાને એવું છે. કપડા એક ધોવાના છે ને હવે કપડાં ધોવાઈ ગયા. હા, એ ધોવાઈ ગયા. વહેલા ધોવાઈ ગયા છે ને તો કપડાં તો વહેલા ધોવાઈ ગયા છે. એટલે હવે તો બધું પરશુરણ કામ રહ્યું. કેમ? વાડીએ કાંઈ જવાનું નથી એવું બધું છે. હાલો મારે જવું છે ચા નાખવા. હે હા હો. હા જો નવી નવી વસ્તુ કંઈક ને કંઈક લઈ આવે. માળો એમ થાય કે અમે માળો કરી અંદર એમ. એટલે કંઈક હરીને હાઠીકડાને જો લઈને આવે અસ્તર કસ્તર ને બધું. આ કોથરામાંથી ને જા છૂટા રૂસડા હોય ને એ ટૂંકમાં સાસે કાપીને લઈ જાય. કા એટલે અંદર એને ખાવ સીધું લાહામાં ન હોય પણ ટૂંકમાં મૂકી દે એટલે મજા આવે એમ. એટલે મારા જેવો મારો થઈ જાય. જો 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 હે હા, અહીં કોઈ નહીં હોય ને એટલે આમાંથી માટે ખેંચવા. એ બધામાં એમ જ કરેલું છે. આમાંય છે ને જો ઉસોન ડૂસોન બધું ભેગું કરેલું જ છે. એટલે એને એ તો કરવું જ પડે. જો ભાઈ ગયો તો દૂધ દેવા. કેમ? કેટલા? સીતારામ બધાને 4 ફેટ આવ્યા. ઓહો 4 ફેટ આવ્યા એમ. હા આપણે અત્યારે વલ્લભ બાપા ત્યાં છે. જો શાહનું કામ ચાલુ છે અને આજે છે અખાત્રીજ. કા વલ્લભ બાપા? હા, અખાત્રીજ. તો શાહનું અહીંથી ચાલુ કર્યું છે. અને શાહ કેટલાની જારીએ નાખી છે? 130 જારીએ શાહ નાખી છે. અને અખાત્રીજનું મુહૂર્ત લેવાનું હતું. એટલે મેં એને કીધું તું અખાત્રીજને દી 6 થી 7.5 ગારામાં આવી જાય છે. આ મુહૂર્ત છે એ આપણા શાસ્ત્ર પ્રમાણે બહુ ઉત્તમ છે. એટલે મેં અટાણે જ શાહ નાખ્યા. એટલે એને ગોઠવી દીધું. પછી આમાં તો ખેડૂને શું હોય, જો અટાણે કામ કરવું ટાઢો પોરો હોય એટલે કરી લઈ. પણ પછી 11 વાગ્યાથી તો આ હીટ વે આવી જાય છે. એટલે એમાં કોઈ માણસ માંદું પડી જાય એટલે અમે કામ બંધ કરી દઈ. અને એ ભાઈને કઈ દુખે છે પણ છતાંય મેં કીધું તું મને મુહૂર્ત હાંસવી દે. આજ અખાત્રીજ છે, આજ વગર જોયું મુહૂર્ત હોય. એટલે આપણે શાહ તો પટ્ટા નાખી દીધા સીધા. શર્ટ દોરી શર્ટ પેલી જ ઉઠલે એમાં કાંઈ કેવું ન પડે. શાહમાં કાંઈ ઘટે નહીં. 130ના શાહ નાખું છું. કપા વાવવો છે. અને એ ભાઈને બપોર પછી તડકો હોય તો અટાણે આપણે કામ કરતા નથી તો બીજા ક્યાંથી કરી શકે.
અત્યારે કાયદેસર સરકારે જ પ્રતિબંધ મૂક્યો પ્રતિબંધ મૂકી દીધો કે ભાઈ બપોર પછી હીટવેવ નીકળતા નહીં બહાર. નીકળતા નહીં. ક્યાં પણ જાવું? સિટી વાળાઓને તો હાલો ન જાય તો હાલે કે ભાઈ અંદર રહ્યો તમે, પણ આ કાંઈ કામમાં આવે તો આ થોડુંક બંધ રખાય. આ તો આપણે 5 દિવસ નવરું છે અને અત્યારે. પાણી વારવું પડે તલીમાં બપોર વધારે કાંઈ ન હોય તો પાણી વારી જ છીએ ને આપણે, વારી જ છીએ ને. વારવું જ પડે. તમે વારો ને અમે વારી છીએ. એમાં કાંઈ જોડા પહેરી નહીં ન હોય. હા, અને બીજા નંબરમાં આપણે કઈ બંધ તો ન રખાય. 5-7 દી અત્યારે ઓમ વલ્લભ કાકા નવરાય છે આપણે. શું કરવાનું કે ઠંડી સિઝન છે અને થાહે ને એટલે બધું ભેગું થાય. થવાના હવે 8 દી કેડે વાવવા વાળા ભેગા થઈ જાય, વાવવા વાળા ખાતર વાળા ને બધું બધું એકારે બધું ભેગું થઈ જાય. હા આ પછી 8 દી ની વાર છે. 8 દીની ટૂંકમાં વાર છે. અને પોર આપણે જા મકાન બનાવેલા હે. આખા 30 નું મુહૂર્ત હતું. આજે અખા 30 છે અને તે પોરે અખા 30 ના દિવસે કૂતરું માથે ચડી ગયું તો રખોલ્યો હો. પોર આપણે અખા 30 ના દી પાયાનું મુહૂર્ત કર્યું હતું. કેમ? હા પાયાનું મુહૂર્ત. પાયાનું મુહૂર્ત કર્યું હતું. અને જો અને કેટલા ટાઈમમાં પૂરા કર્યા હતા મકાન? 1 મહિનામાં પૂરા કરી દીધા. 1 મહિનામાં સ્લેબ ભરાઈ ગયો હતો. સ્લેબ ભરાઈ ગયો. કમ્પ્લીટ થઈ ગયું હતું જો સ્લેબ ભરા. અને વાડીએ મકાન જો આ રીતના. અમારે તો બહુ વાડીએ રહેવાનું ન હોય, બાકી આ પોરબંદરની સાઈડને તમે જાઓ વાડીએ રહીએ કા. હા આપણે અહીં રહેવાનું ન હોય, પણ ટૂંકમાં ઓમ માલ સામાન ને એવું ભરાય એવું હોય હા એટલે પતરા નાખી તો વાવાઝોડાના ઉડે તો ઉડે. હા, એટલે હારા કરવા પડે. સારા કરવા પડે. આમાં એક રૂમ છે ને વલ્લભ બાપા? આ મોર ઓસરીને વાહે રૂમ. હા, મોર ઓસરીને પાછળ રૂમ. એટલે અહીંયા ટૂંકમાં એનું કંઈ જે આ જમીનનું હોય એમાં હાસવું હોય તો હસવાઈ જાય. જાય. આમ કેટલી લંબાઈ છે? આમ 15 બાય 15 નું મકાન હા, અને 15 બાય 15 ની ઓસરી. પછી આમ એમાં એમ છે 18 ફૂટ. 18. તો 18 બાય 30 નું છે. હા 18 બાય 30 નું છે. એટલે બહુ સારું કહેવાય એમ. ઈ તો કાંઈ જ ઘટે. હા, બહુ મોટું કહેવાય. હા, અને શાહનું જો છે ને ઘણા ભાઈઓ આપને પોર જ કહેતા એ કે 32 ને આ તો 37ની જારી. 37 એટલે કેટલા જ ઓમ થાય પાટલું વલ્લભ બાપા? 36 દુ 72 68 નું થાય ને? 68 નું થાય ને. કે બધા બહુ એમ કહેતા કે ભાઈ આ પાટલું તો બહુ મોટું ગણાય એમ. કપાસને કાયદેસર બહુ પકતી સારી ગણાય. બરોબર. તો આપણે કાયદેસર પહેલાં વલ્લભ બાપા કેટલાની જારીએ વાવતા? 72. 72ની વાવતા ને કપાસ નીકળો ત્યારે. હા તો ત્યારે ઉત્પાદન કેટલું આવતું? તેથી વધારે કંઈક ન હતું. એટલે અંદાજે કેટલું હતું? 35 મણ? હા 35 મણ 30 મણ તો પાકું થાય. હા, 30-35 મણ પાકું થતું. બરોબર. તો અત્યારે આ આપણે 28 ના 30 ના નાખવા માંડ્યા. બિયારણ બગાડવાનું. બિયારણ બગાડવાનું કરતા ઉત્પાદન કેટલું થાય? શું આવે 10 અને 12 તમે મણ. એક જ જોઈ લેજો ક્યાંય પણ છોડવો ખુલ્લી જગ્યા હોય છે અને ધોરિયાન કાંઠે વસારે ઈ જોડવો જોઈજો હા. અને વસારે તમે જોઈજો. પછી બીજા નંબરમાં આપણે તલિયુંમાં એમ કહે કે 2 કિલો વાવી. હા બરોબર. તો 2 કિલો આપણા ગામમાં કેટલી અંદાજે વવાય? આપણે 1300 ગ્રામ 1200 ગ્રામ બસ. વતીને બહુ વાવે ને તો 1200-1300. બાકી કિલાથી એવરેજ માંડી 1 કિલો 100 ગ્રામની આજુબાજુ બધા તમે જો કે બધા વિડીયો જોયા છે. અને તલ કાયદેસર છે ને તો પછી બહુ ઘાટા હોય ને તો શું થાય? હર થઈ જાય. એમાં માલ ન બેસે એટલો. અને છૂટો છોડવો હોય એમાં માલ હોય ને તમારે ઘાટામાં જોવું એમાં પાછું બિયારણ માથે હોય. અમુક ફૂટ હોય હોટીઓ હોય 2 જાત બિયારણ આવે. હોટી એ નકરી થાય. હા, હોટી હોય તો કાંઈ વાંધો નથી, પણ ફૂટ વાળું હોય ને એને તો બહુ નડે એમ. હા ઈ પછી ફેલાય ન ગયે. એટલે કાયદેસર છોડને જે જગ્યા હોય ને એ તો આપણે મૂકવી જ પડે. અને આ જમીન જ એ રીતની છે કારણ કે પડું છે એમ. બરાબર. તો આમાં 30ની કે 32ની જારી ન હાલે, નાની પડે. આમાં ઝાડવું વધી જ જાય. હવા 6 જેવું થાય છે ને આપણે બપોર પછી તો જો કે ઘરે જ હતા ને બપોર સુધી આપણે વાડીએ હતા, સાહ નાખતા હતા, ત્યાંથી નખાઈ ગયેલા. પછી જે આપણે લાઈન લઈ આવ્યા હતા સંજયભાઈની એ લાઈન ટૂંકમાં તલ પાવાના આપણે પાણી ઘટતું હતું ને આપણે વિઠ્ઠલભાઈનું પાણી લીધું હતું આપણી બાજુમાંથી. ત્યાંથી લાઈન ટૂંકમાં આપણે લાંબી કરી હતી ને એ લાઈન હવે આપણે તલ પાકી ગયા એટલે કે હવે પાણીની કાંઈ જરૂર હતી નહીં. એટલે પછી લાઈન પછી જેની વસ્તુ લઈ આવ્યા હોય એ ટાઈમે પછી મૂકી આવવાની હોય. અને એ ઉતારવામાં પછી એવું હતું બધું કે પવન વાડીએ તો હમણાં છે ને વિડીયો સવારમાં જ ઘડીક ઉતરે એવું છે. બાકી તો વાડીએ કાંઈ ઉતારાય એવું છે જ નહીં કારણ કે પવન હોય લંકડો ઘોંઘાટ જ આવે. એટલે પછી કંઈ ઉતાર્યું નહોતું ને એ આપણે લાઈન જેની લઈ આવ્યા હતા એ ઠેકાણે ટૂંકમાં મૂકી દીધી. એટલે એ પણ ટાઈમે લઈ આવ્યા હોય એનું દી આવે સાધન ગમે એ. એટલે એવું બધું ટૂંકમાં હતું કામકાજ. અને બપોર પછી ક્યાંય ગયો નથી. બપોર પછી ઘરે જ સૌ
અને જ્યારે આપણો સમય થોડોક નબળો હોય ને તે પણ પોતાના પારકા થઈ જાય છે અને સમય જ્યારે આપણો સારો હોય તો પારકા પણ પોતાના થઈ જાય છે. એટલે થોડુંક એમાં તમે જો કે સમજી ગયા છો બધું બરાબર. તો મારે જાદુ કાંઈ કહેવું નથી. ટૂંકમાં સમય થોડોક વીક હાલે મારો અત્યારે, કારણ કે એ ભલે આપણે બીજો કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી પણ એક દિવસ સારું રહે, બીજે દિવસે સારું નથી રહેતું. એટલે કાલે આપણને સારું હતું બરાબર, તો આજ પાછું બપોર પછી જો આ બપોરે ઘરે આવ્યો ને ત્યારનું એમ થઈ ગયું કે હવે વાહો મટી જાય તો સારું એમ, અને કાં વિહામો થઈ જાય તો સારું, એવું ટૂંકમાં થઈ ગયું છે. કમરે પાછી દુખવા માંડી અને વાહોય દુખે છે. તો એવું બધું કામકાજ છે ને હાલ્યા રાખે ભાઈ, બીજું તો કેમ કરવું. તો મીરાનું જો દવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ, અને અત્યારે રોટલી જો બને છે. અહીંયા રોટલી બનતી હોય કે રોટલા બનતા હોય, શું બને છે? હે, રોટલી ને રોટલા બે મિક્સ બનાવવાનું હોય. પહેલાં રોટલી પછી રોટલા. હજી તો સૂલો પ્રગટાવે છે કેમ? પછી રોટલીનો લોટ બાંધી દીધો તો હવે રોટલા ક્યાં જ કરી? તો મૂકી દેવાય એટલે અસર થઈ જાય લોટ. કૂણો થઈ જાય એમ. આવું હોય એમ જ હળગાવવાનું કા. કેરોસીન ન હોય તો બીજું શું કરવાનું? કેરોસીન ન હોય તો બીજું શું કરવાનું કા? ઉનાળામાં છે ને માથે જ આવે બધું. હાલો હજી તો અહીંયા તૈયાર ગયું થાય, લોટ બંધાણો છે. આપણે કાલે સાહ નાખવા જ આવે છે પણ હવે કાલનો દી વિહામો ખાઈ લેવો છે. કાલે આપણે વાટવા આવે તલ હોતી, એટલે સાહ કાંઈ કાલે નાખવા જવા છે નહીં બરાબર. સાહ નાખવા જવાના હતા 25 વીઘાના, એટલે હાથીનું તો કાંઈ તૈયાર નથી કર્યું. પાટલિયા નાખવા જવાના છે 36ની જારીએ, એટલે એ કાંઈ હજી અત્યારે તૈયાર કર્યું નથી. કાલ પરમદી જવું છે, એટલે પરમદી તૈયાર સવારમાં કરી કે કાલે સાંજે પછી કરી લેવું. એ ત્રણેય દાતા જ અહીંયા જ પીડા છે. એમાં કોઈસું હજી ચડાવવાની છે, કોઈસું જ અહીંયા પડી, કારણ કે પાના કાઢવા ને ત્યારે આપણે કાઢી હતી, એટલે એ બધું અહીંયા પડ્યું છે. અને ઓરણીની વાત કરીએ તો ઓરણીનો જો પાઇપ બાઇપ બધું સડી ગયું છે નવદાતાનું, અને આ ધોકો રહ્યો ને એ અહીં લઈ લેવો છે, એટલે થોડીક જગ્યા થઈ જાય. આમાં 5 થાય, આમાં 4 થાય, એટલે 4 દાંતે 36ની જારીએ વાવવું ચાલે. અને કોઈને નબળી જમીન હોય એને 5 દાંતે વવરાવવું હોય, વાતર એનું એ, તો આમાં 5 દાંતા છે, એટલે 9 દાંતા કમ્પ્લીટ થઈ જાય. અને ડુંગળીનું આપણે કાઢી જ લીધું, એ તો એક બાજુ પીડ્યું છે, બાકી ઓળણી થઈ ગઈ મસ્ત. હવે જગ્યા નહીં, પણ જ્યારે અષાઢ મહિનામાં ચાલુ થાય ડુંગળીનું નાનું, ત્યારે એને ચડાવી દેવું. બાકી તા સુધી કાંઈ આગળ જરૂર છે નહીં. અને હમણાં કાંઈ એવું બધું કંઈ ખાસ કામ હોય નહીં, એટલે પછી કંઈ વિડીયો બનાવવાની ઈચ્છા થતી નથી. તોય છતાંય પછી આપણે 5 દી નહોતા બનાવ્યા, તો એમાં ઘણો થોડોક ચેનલ ઉપર અસર પડતી હોય, એટલે એટલા માટે વિડીયો તો જો કે આપણે બનાવવા જ પડે. પછી કામ આપણે ટૂંકમાં હમણાં ઓછું છે અને થોડુંક મજા જેવું નથી, એટલે આપણે કામ છે પણ સારું છે ટૂંકમાં. વધુ કામમાં જવું થયું હોય તો પછી ગાંઠના થાકી જતા હોય, પણ છતાંય તમે ભલે કામના ન હોય વિડીયો મારા, તોય છતાંય જોવો છો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે તમારો આવો નવો અમારી ઉપર પ્રેમ વરસાવતા રહીજો. અને એક ભાઈના નાતે ભલે ઘણા બહેનો હોતે આપણા વિડીયો જોવે છે, પણ અમારા વિડીયોમાં બને ત્યાં સુધી કોઈ દી ખરાબ શબ્દ નહીં આવે. તમે આખું ફેમિલી કદાચ જોશો તોય પણ કાંઈક ને કાંઈક સમજા જેવું હોય, ભલે પછી અમે ઘરના હોય વિડીયો કે પછી વાડીના હોય, તો અમારા વિડીયોમાં કાંઈક ને કાંઈક જાણવા જેવું તો હોય જ બરાબર. તો એવું બધું છે, એટલે આપણે કંઈક આવી રીતે ભલે કામના તો આપણે કાંઈ બનાવતા જ હોય, પણ આપણે અત્યારે નવરાય છે તો કામ નથી કાંઈ બરાબર. તો ક્યારેક એવું હોય તો ન કામ હોય તો પછી આવી રીતના બનાવવા પડતા હોય એમ. તો એવું બધું છે ને. હાલો આપણે હવે નાહી ધોઈ લઈ